સ્ટાર્ટ કરીએ આપણે આજનું સેશન કોમ્પ્લેક્સ નંબર. અને એમાં આપણે આજે લેવલ 1 માં જે બાકી છે એમસીક્યુ સોલ્વ કરીશું. 20 નંબરનો બાકી રાખીશું કેમ કે એમાં સમગુણોત્તર શ્રેણીનો ઉપયોગ થાય છે. 21 નંબરનો એમસીક્યુ z બરાબર 1 + i upon 1 - i હોય તો z ની 4 ઘાતની કિંમત શું આવી શકે? ઓકે, તો પહેલા તમને આપ્યું છે z બરાબર 1 + i upon 1 - i. છેદમાં i વાળું પદ ના આવવું જોઈએ એટલે કરણી કરી દેવાની. 1 + i વડે ગુણીને ભાગી નાખવાના. તો ઉપર 1 + i નો વર્ગ થશે એટલે 1 + 2i + i². અને છેદમાં બનશે 1 - i². i² એટલે -1 એટલે 1 + 2i - 1 upon 2 બે કેન્સલ એટલે i મળે. આપણે જોઈએ છે z ની 4 ઘાત એટલે બંને બાજુ 4 ઘાત લીધી. i ની 4 ઘાત શું થાય? 1. તમને ખબર છે કે i² એટલે -1 તો i ની 4 ઘાત એટલે -1 નો વર્ગ એટલે શું થઈ જાય? +1. ઈઝી ક્વેશ્ચન હતો. 22 નંબર 1 + i 1 + i², 1 + i નો ઘન અને 1 + i ની 4 ઘાતની કિંમત કેટલી? બહુ સિમ્પલ ક્વેશ્ચન છે, બહુ ઈઝી ક્વેશ્ચન છે. બરાબર. 1 + i, i² એટલે -1 થાય, i નો ઘન એટલે -i થાય અને i ની 4 ઘાત એટલે +1 થાય. તો આ શું મળશે? 1 + i, આ 0, આ 1 - i અને આ 2. હવે 0 આવે ને ગુણાકારમાં એટલે 0 જ આવે આ આન્સર. બરાબર. 0 એટલે દરિયા જેવું, હવે ડૂબી જાય જે આવે. જોયું ને, 0 જ આવે. જોયું. ઓકે, તો આ 22 નંબરનો પ્રશ્ન બહુ ઈઝી હતો. 23 નંબર √3 + i એની 100 ઘાત બરાબર 2 ની 99 ઘાત a + ib હોય તો b કેટલા આવે? સારો ક્વેશ્ચન છે. બરાબર, JEE માં આવી શકે. તો સૌપ્રથમ તમે અહીંયા બે રીતે દાખલો કરી શકો. એક √3 + i નો વર્ગ અને એની 50 ઘાત. પણ હું તમને શોર્ટકટ જ શીખવાડીશ, તમને ડી મોવિયસ થિયરમ આવડે જ છે. બરાબર. તો અહીંયા આપણે શું કરીશું કે 2 ની 100 ઘાત વડે ગુણીને 2 ની 100 ઘાત વડે ભાગીશું. બે જ કેમ લીધા ખબર પડી? કેમ કે બાજુમાં 2 આપેલા છે. અને બીજું કે તમે જોઈ શકો છો કે √3/2 અને 1/2 cos અને sin ની કિંમત મળી જાય એટલા માટે. હવે 2 ની 99 ઘાત ઉડી જાય એટલે 2 વધે. √3/2 + 1/2 ગુણ્યા i. √3/2 એટલે cos π/6 અને 1/2 એટલે i sin π/6 એની 100 ઘાત બરાબર a + ib. cos π/6 ગુણ્યા 100 ડી મોવિયસ થિયરમ. આ જે ઘાત છે ને ખૂણા જોડે ગુણી જાય એટલે cos 100 π/6 પ્લસ i sin 100 π/6 ડી મોવિયસ થિયરમ. 100 π/6 એટલે cos 50 π/3 પ્લસ i sin 50 π/3. 50 π/3 કયા ત્રણમાં આવે? 17 તરી 51 એટલે 17 પાઈ અહીંયા આવશે. માઇનસ એટલે બીજું ચરણ. બીજામાં cos કેવા ઋણ થાય એટલે cos π/3 -1/2. sin કેવા થાય? ધન થાય. sin π/3 એટલે √3/2 બરાબર a + ib. ચલો 2 વડે ગુણી નાખવાનું. કેટલા મળે? -1 + i√3 બરાબર a + ib એટલે b બરાબર √3 આવે. કાલ્પનિક ભાગ સરખાઈ દો. આ તમારો આન્સર.
ચલો કઈ ડાઉટ હોય તો મને પૂછો. આ માઇનસ ને પ્લસ મેં ડાયરેક્ટ કેમ લખ્યું સમજાયું તમને? બીજું ચરણ છે ને, પ્લસ પ્લસ માઇનસ પ્લસ, રાઈટ, માઇનસ માઇનસ અને પ્લસ માઇનસ. બીજામાં કોસ ઋણ અને સાઇન ધન, એટલે મેં કોસ ની કિંમત ઋણ લખી નાખી, સાઇન ની કિંમત ધન લખી નાખી. બરાબર. 23 નંબરનો ક્વેશ્ચન હતો, તો બી બરાબર તમને √3 મળ્યા. ઓકે ડન. ઓકે ડન, વેરી ગુડ. એના પછી આપણે આગળ જોઈએ નંબર 24. આર્ગંડ સમતલમાં z બરાબર 3 + 4i ના નિરૂપણ બિંદુનું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા છે. આર્ગણ સમતલમાં z બરાબર 3 + 4i ના નિરૂપણ બિંદુનું ઉગમ બિંદુથી અંતર. તો જુઓ z બરાબર 3 + 4i છે ને, એને તમારે બિંદુ સ્વરૂપે લખવું હોય ને, બરાબર, તો એ લખાય 3 અને 4. z બરાબર x + iy નું બિંદુ સ્વરૂપ થાય x અને y. બરાબર. હવે આનું ઉગમ બિંદુથી અંતર તથા ઉગમ બિંદુના યામ o બરાબર 0 0. તો તમારે OZ શોધવાનું છે. એટલે અંડર રૂટમાં અંતર સૂત્ર લેવાનું, x યામના તફાવતનો વર્ગ વત્તા y યામના તફાવતનો વર્ગ, અંડર રૂટમાં 9 + 16 25 નું વર્ગમૂળ 5. બસ આ તમારો આન્સર. અંતર સૂત્ર તમને આવડે છે, 10મા ધોરણમાં તમે ભણી ગયા છો. બરાબર. ત્યારબાદ આપણે આગળ વધીએ તો 25 નંબરનો MCQ. z બરાબર √2i માઇનસ રૂટમાં -2i રૂટમાં 2i છે, રૂટમાં 2i છે. તો માનાંકમાં z બરાબર શું થશે? હવે માઇનસ રૂટમાં 2i એવું આપેલું છે. રૂટમાં 2i, ઓકે. 25, હા, રૂટમાં 2i માઇનસ રૂટમાં -2i. પરફેક્ટ. ઓકે ચાલો. તો આને આપણે લખી શકીએ √2 × √i માઇનસ રૂટમાં -2 અને રૂટમાં i. √2 માઇનસ રૂટમાં -2 એટલે 2i². બરાબર. √i બંનેમાંથી કોમન, એટલે √2 માઇનસ √2i ઇન્ટુ √i. આવું થયું. હવે તમારે અહીંયા માનાંકમાં z શોધવાનું છે, એટલે પહેલા તમારે i ની 1/2 ઘાતની કિંમત શોધવી પડે. તો બરાબર ધ્યાન આપજો. બંને બાજુ માનાંક લઈ લઈએ. √2 માઇનસ √2i ઇન્ટુ √i. માનાંકનો ગુણધર્મ છે કે માનાંકમાં z1 z2 હોય તો માનાંકમાં z1 ને માનાંકમાં z2 લખાય, એટલે કે અલગ અલગ માનાંક આપી શકાય. તો આને z1 લઈએ, આને z2 લઈ લઈએ, તો સૂત્ર શું બનશે? માનાંકમાં √2 માઇનસ √2i અને માનાંકમાં √i. આવું બનશે. હવે બીજો ગુણધર્મ છે કે z ની n ઘાતનો તમે માનાંક કરો કે પછી માનાંક કરીને n ઘાત કરો, બંને જવાબ સરખો જ આવે. તો આનો માનાંક શું મળશે? અંડર રૂટમાં x² + y², એટલે √2 નો વર્ગ પ્લસ માઇનસ √2 નો વર્ગ સૂત્ર. અને આનો માનાંક શું થશે? માનાંકમાં i એની 1/2 ઘાત. તમે √i, આ રૂટ છે ને એટલે 1/2 ઘાત કહેવાય. તો તમે માનાંક શોધીને 1/2 કરો તો પણ સરખો જ જવાબ આવે. ઓકે. તો હવે શું મળશે આપણને અહીંયા? √2 નો વર્ગ એટલે 2 પ્લસ 2 ગુણ્યા માનાંકમાં i એટલે વર્ગમૂળમાં 0 + 1 એનું 1/2 ઘાત. ખબર પડી? i એટલે શું થયું કહેવાય? 0 + i × 1. આને તમે સરખાઈ દો તો x બરાબર 1 કહેવાય અને y બરાબર 1 કહેવાય. તો
તો માનાંકમાં i એટલે શું થશે અંડર રૂટમાં x² + y², સોરી x બરાબર 0 કહેવાય એટલે અંડર રૂટમાં 0 + 1 મેં એ જ લખ્યું છે બરાબર. સો રૂટમાં 4 ગુણ્યા 1 નું વર્ગમૂળ એટલે 1, 4 નું વર્ગમૂળ 2 આવે. આ તમારો આન્સર. પ્રશ્ન ફરી એકવાર જોઈ લો, બહુ જ જોરદાર ક્વેશ્ચન છે આ. રૂટમાં 2y માઇનસ રૂટમાં -2y. પહેલા તો મેં બંનેને અલગ અલગ રૂટ આપી દીધા, √2 અને √i, માઇનસ વર્ગમૂળમાં -2 અને વર્ગમૂળમાં i, બંનેમાંથી √i કોમન લઈ લીધા અને પેલા જે વર્ગમૂળમાં -2 છે એમાં -1 ની જગ્યાએ i² લખ્યું. અહીંયા હું કારણ લખી દઉં, કારણ i² બરાબર -1 એટલે i² નું વર્ગમૂળ i થઈ જાય. એટલે આ જે પદ છે એમાં સૂત્ર સેટ થઈ ગયું, x + iy. એનો માનાંક આપણને આવડે છે પણ પેલું પદ વધારે ન આવ્યું. જો આ પદને હું આની અંદર ગુણી નાખત ને તો મને જવાબ ના મળત, કેમ કે સૂત્ર સેટ ના થાય. સૂત્ર શું હતું તમને ખબર જ છે કે z બરાબર x + iy ફોર્મેટ હોય તો તમને માનાંક મળે. પછી √i ની 3/2 ઘાત હોય તો માનાંક ના મળે. એટલે આપણે એને એમને એમ રાખ્યું અને માનાંક લીધો અને માનાંકના ગુણધર્મનો ઉપયોગ કર્યો. માનાંકનો ગુણધર્મ શું? તો કે ગુણાકારમાં અલગ અલગ માનાંક આપી દેખાય, તો આપણે અલગ અલગ માનાંક આપી દીધો. એટલે આની અંદર સૂત્ર સેટ થઈ ગયું, અંડર રૂટમાં x² + y². તો આનું શું કરવું? તો આની માટે માનાંકનો બીજો ગુણધર્મ છે, માનાંકમાં z ની n ઘાત કરો કે માનાંકમાં z કરીને n ઘાત કરો, સરખો જવાબ આવે. એટલે આપણે શું કર્યું, આ 1/2 ઘાત હતી એને આપણે ટોટલ લઈ લીધી ઘાત. પહેલા માનાંક કર્યું પછી 1/2 ઘાત કરી નાખી, કેમ કે 1/2 ઘાત કરીને માનાંક તો અઘરું પડી જાય. એટલે આપણે અહીંયા ગુણધર્મનો ઉપયોગ કર્યો. બરાબર, ચલો તો ક્લિયર બધાને? ત્યાં સુધી એક બીજો પ્રશ્ન લખી નાખું, 26 નંબર. ઓકે, ડન. હવે જુઓ, આ પ્રશ્ન આપણે સોલ્વ કરવો છે. ઓકે, તો માનાંકના ગુણધર્મનો ઉપયોગ કરવાનો. માનાંકનો ગુણધર્મ શું છે કે માનાંકમાં z1 / z2 હોય તો માનાંકમાં z1 / માનાંકમાં z2 લખાય. ઓકે, પણ આવું ક્યારે લખાય કે માનાંકમાં z2 ની કિંમત 0 ના હોવી જોઈએ, માનાંક 0 ના થવો જોઈએ એમ. બરાબર, ટૂંકમાં z2 0 ના હોવા જોઈએ, શૂન્ય સંકર સંખ્યા ના હોવી જોઈએ z2, અને ના જ હોય તો જ ભાગાકાર થાય. તો હવે આપણે શું કરીશું, બંનેને અલગ અલગ રકમ પહેલા લખીએ. માનાંકમાં 1 + 2y + 3i² છેદમાં 1 - 2y + 3i² ભાગાકારમાં અલગ અલગ માનાંક આપી શકાય. આપણે એનો ઉપયોગ કરી દઈએ. હવે i² એટલે -1 એટલે 1 + 2y - 3 અને 1 - 2y - 3 એટલે માનાંકમાં -2 + 2i છેદમાં માનાંકમાં -2 - 2i. હવે આનો માનાંક એટલે શું થશે? તો કે અંડર રૂટમાં x² + y² એટલે -2² + 2². અને છેદમાં જે માનાંક છે એનો મતલબ શું થાય? અંડર રૂટમાં x² + y². -2² 4 + 4 અને છેદમાં પણ વર્ગમૂળમાં 4 + 4. બંને સરખા છે, ઉડી જશે એટલે શું મળશે? 1 આવશે. ટૂંકમાં તમને માનાંક આવે 1. બરાબર, અને ગણતરી ન કરવી હોય તો પણ ડાયરેક્ટ લખી શકો 1, કોઈ ચિંતા નથી. ઓકે, 27 નંબર. 1 + i 1 + 2i 1 + 3i 1 + ni બરાબર a + ib હોય તો 2 × 5 × 10 up to 1 + n² ની કિંમત કેટલી? બરાબર, ઓકે. સિમ્પલ છે, તમારે જે પણ જવાબ લાવવાનો છે એની અંદર ક્યાંય સંકર સંખ્યા આવતી નથી.
તો તમારે અહીં બંને બાજુ માનાંક લઈ લેવાનો. સ્વાધ્યાયનો પ્રશ્ન હતો ને એના જેવો જ પ્રશ્ન છે. રકમ આપી છે ખાલી અહીંયા. રકમ શું છે? 1 + i 1 + 2i 1 + 3i અપ ટુ 1 + ni બરાબર a + ib. ઓકે, હવે માનાંક આપી દઈએ આપણે. હવે જો ગુણાકારમાં બધાને અલગ અલગ માનાંક અપાય એટલે હું પહેલેથી જ અલગ માનાંક આપી દઉં છું, કારણ કે અહીં MCQ છે. તો માનાંકમાં 1 + i માનાંકમાં 1 + 2i માનાંકમાં 1 + 3i અપ ટુ માનાંકમાં 1 + ni બરાબર માનાંકમાં a + ib. ઓકે, મેં એક માનાંક લીધો, બધાને અલગ અલગ માનાંક આપી દીધો, કારણ કે સૂત્ર હું તમને સમજાવી દઉં. માનાંકમાં z1 + z2 માનાંકમાં z1 × z2 હોય તો માનાંકમાં z1 માનાંકમાં z2 લખાય. ઓકે, હવે આનો મતલબ √1 + 1 આનો મતલબ 1 + 4 આનો મતલબ 1 + 9. તો આગળ લઈ જાઓ તો √1 + n², √a² + b². હવે રૂટને દૂર કરવા માટે તમારે ફરજિયાત બંને બાજુ વર્ગ કરવો પડે. તો વર્ગ કરીએ તો શું મળે? બંને બાજુ વર્ગ કરતા 2 આવશે, પછી 5 આવશે, પછી 10 આવશે. એમ આગળ જઈએ તો 1 + n² આવશે ઇઝ ઇક્વલ ટુ a² + b² આવશે. તમને આ પ્રશ્ન પૂછ્યો છે, તમારો જવાબ આવે છે a² + b². ઓકે, ચાલો ક્લિયર એટલે સુધી બધાને? કોઈ ડાઉટ ક્યાંય કોઈને? ઓકે, ડન. ઓકે, 28. તમને અહીંયા રકમ આપી છે કે આર્ગ્યુમેન્ટ ઓફ z પ્લસ આર્ગ્યુમેન્ટ ઓફ z ઇનવર્સ બરાબર શું મળે? આર્ગ્યુમેન્ટ ઓફ z બરાબર આર્ગ્યુમેન્ટ ઓફ z ઇનવર્સ ની કિંમત શું મળશે એવું પૂછ્યું છે. બરાબર, પહેલો ઓપ્શન 0, બીજો ઓપ્શન π/2, ત્રીજો ઓપ્શન π અને ચોથો ઓપ્શન 2π. ઓકે, આ તમને રકમમાં આપેલું છે. તો તમને ખબર જ છે કે z ઇનવર્સ શું થાય? 1/z થાય, રાઈટ? તો z ઇનવર્સ એટલે 1/z થાય છે. એનો મતલબ એવો થયો કે જો તમે આર્ગ્યુમેન્ટ ઓફ z ઇનવર્સ લેશો તો આર્ગ્યુમેન્ટ ઓફ 1/z થશે. તો આને શું લખાય? આર્ગ્યુમેન્ટ ઓફ 1 - આર્ગ્યુમેન્ટ ઓફ z. આ સૂત્ર યાદ રાખજો કે આર્ગ્યુમેન્ટ ઓફ z1/z2 ઇક્વલ ટુ આર્ગ્યુમેન્ટ ઓફ z1 - આર્ગ્યુમેન્ટ ઓફ z2. તો તમને અહીંયા શું મળ્યું? આર્ગ્યુમેન્ટ ઓફ z ઇનવર્સ બરાબર આર્ગ્યુમેન્ટ ઓફ 1 - આર્ગ્યુમેન્ટ ઓફ z. આ પદને સામે લઈ જાઓ એટલે આર્ગ્યુમેન્ટ ઓફ z વત્તા આર્ગ્યુમેન્ટ ઓફ z ઇનવર્સ બરાબર આર્ગ્યુમેન્ટ ઓફ 1 એટલે કે એકનો મુખ્ય કોણાંક. તો એકનો મુખ્ય કોણાંક શું થાય? તો એક એટલે શું થાય? cos 0 + i sin 0. આવું લખાય. cos 0 1 થાય, sin 0 0 થાય. થઈ ગયું, એક મળી ગયું. તો મુખ્ય કોણાંક શું આવશે? 0 આવશે. શું આવશે? 0 આવશે. આન્સર બરાબર છે. ઓકે, હવે કોઈને એવું થાય કે સાહેબ 2π બી આવે ને, તો ના, એ ના લખાય. કેમ એવું? કારણ કે આપણે જે પણ મુખ્ય કોણાંક લઈએ છે એ -π થી +π ની વચ્ચે આવવો જોઈએ, એટલે 2π નો આવવાનો પ્રશ્ન રહેતો જ નથી. પહેલેથી જ કેન્સલ થઈ જાય એ ઓપ્શન. તો cos 2π બી 1 થાય, cos 0 બી 1 થાય. પણ શા માટે 2π નથી લીધા? કારણ કે જે ખૂણો છે એ -π થી +π ની વચ્ચે આવે છે. બરાબર છે. ચાલો, ક્લિયર આટલું?
ડન. હવે એક પ્રશ્ન જે છે ને એ બહુ જોરદાર છે. હું તમને પ્રશ્ન આપું છું. 29 નંબર બહુ સખત છે. z બરાબર 0 નો મુખ્ય કોણાંક ખાલી જગ્યા છે. 4 ઓપ્શન છે. એક 0, એક બીજો છે π/2, ત્રીજો ઓપ્શન છે પાઈ અને ચોથો ઓપ્શન છે ન મળે. ચલો કોણ કહેશે? ખાલી તમારે ઓપ્શન લખવાનું છે, જે બી તમને ફાવે. જે જવાબ તમને આવડે એ લખી નાખો ઓપ્શન. કમેન્ટ હું વાંચું છું તમારી. જેને જે જવાબ આવે. ઓકે. ઓકે. કરણ બાકી ના કરી અને ધ્રુવ અને હર્ષ 3 નો જવાબ ડી છે. ઓકે. તો સ્ટુડન્ટ્સ, મોસ્ટલી સ્ટુડન્ટ્સ નો આન્સર રાઈટ છે. આન્સર છે ડી. કેમ એવું ખબર છે? z બરાબર 0 છે એટલે આને આપણે આમ લખી શકીએ 0 પ્લસ i ગુણ્યા 0. હવે સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ શું છે? cos θ પ્લસ i sin θ ગુણ્યા r. r એટલે શું? માનાંકમાં z. તો માનાંક 0 ક્યારેય ના મળે. માનાંકમાં 0 ક્યારેય ના મળે. અને cos અને sin બંને સાથે ક્યારે 0 બનતા નથી. cos અને sin બંને સાથે ઇક્વલ ટુ માં ક્યારે 0 બનતા નથી. એટલે એનો મતલબ કે આ વસ્તુ ખોટી છે. એટલે એનો મતલબ કે તમને મુખ્ય કોણાંક મળે નહીં. જ્યારે cos ની કિંમત તમને 0 હોય ને ત્યારે sin ની કિંમત 1 મળે. અને cos ની કિંમત 1 હોય ને ત્યારે sin ની કિંમત 0 મળે. cos અને sin બંને એક સાથે સમાન 1/√2 મળે 45 આગળ. ક્યારે બંને સમાન 0 થતા નથી. એટલે એનો મતલબ કે એનો મુખ્ય કોણાંક મળે નહીં. બહુ જોરદાર પ્રશ્ન હતો. બરાબર છે. ત્યારબાદ 30 નંબર. z બરાબર x પ્લસ iy હોય જ્યાં x બરાબર 0 તથા y લેસ ધેન 0 હોય તો આર્ગ્યુમેન્ટ ઓફ z શું આવે? જે મેં તમને થિયરીમાં ભણાવેલું છે. ચલો યાદ આવ્યું તમને? x ની કિંમત 0, x0 ક્યાં બને? yx પર બને. x0 ક્યાં બને? yx પર બને. y ની કિંમત ઋણ, y ની કિંમત ઋણ એટલે અહીંયા આવશે. તો અહીંયા કયો ખૂણો આવે? -π/2. અહીંયા કયો ખૂણો આવે? π/2. અહીંયા કયો ખૂણો આવે? 0. અહીંયા કયો ખૂણો આવે? π. તો તમને આન્સર શું મળશે? આર્ગ્યુમેન્ટ ઓફ z બરાબર -π/2. ખ્યાલ આવ્યો? થિયરી યાદ આવી કે રિપીટ કરાવું? જો x ની કિંમત 0 હોય અને y ધન હોય તો તમને આર્ગ્યુમેન્ટ ઓફ z π/2 મળે. જો x ની કિંમત 0 હોય અને y ઋણ હોય, બરાબર, તો તમને આર્ગ્યુમેન્ટ ઓફ z -π/2 મળે. જો y ની કિંમત 0 હોય અને x ની કિંમત ધન હોય તો તમને આર્ગ્યુમેન્ટ ઓફ z 0 મળે. જો y ની કિંમત 0 હોય અને x ની કિંમત ઋણ હોય તો તમને આર્ગ્યુમેન્ટ ઓફ z પાઈ મળે. બરાબર? ઓકે. આ ખાસ નોટ ડાઉન કરી લેજો. આ એમસીક્યુ માટે મોસ્ટ આઈએમપી છે ડાયરેક્ટ. અને આપણે આ દાખલામાં પણ શીખ્યા હતા. ત્યારબાદ આગળ જઈએ 31 નંબર. આજ આપેલું છે પ્રશ્ન એમસીક્યુ કે જો z બરાબર x પ્લસ iy તથા x બરાબર 0 અને y ધન હોય તો આર્ગ્યુમેન્ટ ઓફ z શું આવશે? હમણાં તમને શીખવાડી દીધું. આ તો y ધન છે એટલે આર્ગ્યુમેન્ટ ઓફ z શું આવશે? π/2. અને 32 નંબર
કે z બરાબર x પ્લસ iy છે, x ની કિંમત ધન છે અને y 0 છે, તો આર્ગ્યુમેન્ટ ઓફ z શું આવશે? હમણાં તમને ફરી એક વખત શીખવાડી દીધું મેં. આન્સર શું આવશે? 0 આવશે, x ધન છે એટલે. બરાબર? ચલો આટલે સુધી ક્લિયર બધાને? 32 33 માં યાદ છે. 33 માં ચોથો વિકલ્પ પૂછ્યો છે. બરાબર? ઓકે. ડન. હવે જુઓ વિદ્યાર્થીઓ, ખાસ સમજજો. મુખ્ય કોણાંક માટે સમજાવી રહ્યો છું. આ 0, અહીંયા π/2 આવે, અહીંયા પાઈ, પછી આગળ નહીં જવાનું, અહીંથી અહીંયા સુધી જવાનું, પછી 0, અહીંયા -π/2 અને અહીંયા -π, પછી આગળ નહીં જવાનું. બરાબર? કેમ કે જે તમારો ખૂણો આવશે ને એ -π થી +π ની વચ્ચે આવશે. હવે પહેલા ત્રણમાં ખૂણો હોય તો એ 0 થી π/2 ની વચ્ચે કહેવાય. બીજા ત્રણમાં સંકર સંખ્યા મળે તો ખૂણો π/2 થી π ની વચ્ચે કહેવાય. જો ત્રીજા ત્રણમાં સંકર સંખ્યા મળે તો -π થી -π/2 ની વચ્ચે કહેવાય. અને જો તમને ચોથા ત્રણમાં સંકર સંખ્યા મળે તો -π/2 થી 0 ની વચ્ચે કહેવાય. બરાબર? તમારે આ ખૂણા લખવાના. આટલું તમને આવડી ગયું ને તો 3-4 MCQ આવડી જશે. બતાવી દઉં. 34 નંબરનો MCQ છે કે z બરાબર x પ્લસ iy, x ની કિંમત ઋણ છે અને y ની કિંમત ધન છે, તો આર્ગ્યુમેન્ટ ઓફ z થીટા બરાબર આર્ગ્યુમેન્ટ ઓફ z, તો પહેલો ઓપ્શન તમને આપેલો છે કે 0 થી π/2 ની વચ્ચે છે. 0 થી π/2 ની વચ્ચે છે. બીજો ઓપ્શન આપ્યો છે π/2 થી π ની વચ્ચે છે. ત્રીજો ઓપ્શન આપેલો છે કે 3π/2 થી 2π ની વચ્ચે છે. અને ચોથો ઓપ્શન આપેલો છે π થી 3π/2 ની વચ્ચે છે. બરાબર છે? 34 નંબરનો MCQ તમને આ રીતે ઓપ્શન આપેલા છે. તો મેં તમને શું સમજાવ્યું કે મુખ્ય કોણાંકમાં -π થી +π ની વચ્ચે આવે, π થી આગળ ના જાય. એટલે તમારે છે ને સમજી લેવાનું કે C અને D તો આવશે જ નહીં. ઓકે? હવે 0 થી π/2 ક્યારે આવે? જ્યારે પહેલું ચરણ હોય ને ત્યારે. અહીંયા કયું ચરણ આપ્યું છે? x ઋણ અને y ધન. એટલે પહેલું ચરણ નથી, એટલે એ ઓપ્શન આવે નહીં. x ઋણ અને y ધન એટલે કયું ચરણ છે? તો કે બીજું ચરણ છે. તો બીજા ચરણમાં ખૂણો કયો આવે જુઓ તો. બીજા ચરણમાં ખૂણો કયો આવે? π/2 થી π. તો ઓપ્શન કયો વધ્યો? B. તો B ઓપ્શન તમારો જવાબ છે. ક્લિયર? આવી રીતે ચેક કરવાનું છે. 35 નંબરનો MCQ, જો તમને આમાં ખબર પડી ગઈ હોય ને તો 35 નંબરનો MCQ ઇઝીલી આવડી જશે. z બરાબર x પ્લસ iy, x ની કિંમત ઋણ છે, y ની કિંમત ઋણ છે, તથા થીટા બરાબર આર્ગ્યુમેન્ટ ઓફ z. આર્ગ્યુમેન્ટ ઓફ z એટલે કોણાંક. તો પહેલો ઓપ્શન તમને આપેલો છે 0 થી π/2. બીજો ઓપ્શન આપેલો છે π/2 થી π. ત્રીજો ઓપ્શન આપેલો છે π થી 3π/2. અને ચોથો ઓપ્શન આપેલો છે -π થી -π/2. -π થી -π/2 છે. બરાબર છે? તો તમે અહીંયા જોઈ શકો છો કે સંકર સંખ્યા કયા ચરણમાં છે? x ની કિંમત ઋણ અને y ની કિંમત ઋણ, એટલે ચરણ ત્રીજું આવે. બરાબર? એટલે પહેલો અને બીજો ઓપ્શન તો આવે જ નહીં. બીજું π થી કોઈ કિંમત વધતી હોય ને તો એ પણ ના આવે. એટલે વધે છે કોણ? તો વધે છે D ઓપ્શન, જે તમારો જવાબ છે. એટલે ચરણ ત્રીજું હોય ને તો -π થી -π/2 જવાબ આવે. તો તમે જોઈ શકો છો ત્રીજામાં મેં તમને ઓલરેડી થિયરી સમજાવી, આ એક કન્ટેન્ટ તમને સમજાવ્યો, બધા MCQ તમને આવડી જાય. બરાબર છે? ચલો, ખ્યાલ આવે છે બધાને? હલો હલો, ખ્યાલ આવે છે બધા બાળકોને? ડન. ઓકે.
તો 35મો મેં તમને કરાવ્યો, 36મો તમને હવે ઇઝીલી આવડી જાય. ઓકે, એના જેવો જ છે. ટોટલ 73 MCQ છે આના, 73. ડન. ઓકે, તો બાળકો હવે આ જે બાકી રહેલા MCQ છે લેવલ 1 ઈઝી છે. એટલે કાલે હું બપોરે 3 વાગ્યા પહેલા આનો વિડીયો મૂકીશ. ઓકે, લાઈવની જરૂર નથી. ઓકે, અને ગુરુવારે પણ છે, ઈઝી છે. સો ગુરુવારે પણ હું વિડીયો મૂકી દઈશ. મંગળ અને ગુરુ એ મારા વિડીયો આવશે આના સંકર સંખ્યાના. નવું ચેપ્ટર આપણે દિવાળી પછી સ્ટાર્ટ કરીશું. ઓકે, અને લગભગ તમને વીકમાં 1 કે 2 દિવસ આપણે એવું પ્લાનિંગ છે કે તમને ક્લાસ પર બોલાવવાના છે. જો સરકાર આપણને પરમિશન આપી દે ને તો આપણે ટાઈમ ટેબલ પ્રમાણે હાજર થઈ જઈશું ત્યાં. બટ એ તમને હું લાભ પાચમે તમને સર એ તો જાણ કરી દેશે, પુરાણી સર પણ કહી દેશે, અને હું પણ તમને જાણ કરી દઈશ મારા તરફથી. એટલે તમને પ્રોપરલી ખબર પડી જ જશે ક્યારે આવવાનું કે પણ ઓફલાઈન શ્યોરલી આપણે ભેગા થવાનું છે, એ ડન છે દિવાળી પછી. અને ઓનલાઈન આપણે ભણવાનું બંધ નહીં કરીએ. હું સહેલા ચેપ્ટર ઓનલાઈનમાં લઈ લઈશ અને ઓફલાઈનમાં અઘરા ચેપ્ટર લઈશ. તમે સમજ્યા ને? જેમ કે હું એમ વાત કરું કે ભાઈ ત્રિપરિમાણીય ભૂમિતિ તો બહુ સહેલું ચેપ્ટર છે. તમને અંતર સૂત્ર છે ના, સહેલા ક્વેશ્ચન્સ હોય તો એ તમને બહુ ઇઝીલી આવડી જાય. તો જે ટોપિક સહેલો હશે ને એકદમ, કે જે તમે એક વખત જુઓ તો તમને આવડી જાય, એવા ટોપિકને આપણે ઓનલાઈનમાં લઈ લઈશું. અને જે ટોપિકની ખરેખર જરૂર પડે છે, જે ટોપિક ખરેખર 12મા ધોરણમાં આવે છે, જેની રિક્વાયરમેન્ટ છે, એ બધા આપણે ઓફલાઈનમાં લઈશું. અને એમ કરતા આપણે વહેલા કમ્પ્લીટ કરી દઈશું, જેથી તમને શું છે કે વાંધો આવે નહીં. અને કોર્સ આપણે બધો જ ભણવાનો છે, આપણે કશું કટ કરવાનું નથી. ઓકે, કેમ કે બધો પાયો છે, JEE તો આવવાનું જ છે. ઓકે, સો લેક્ચર આજનો હું પૂરો કરું છું, અને આવતીકાલે 3 વાગ્યા પહેલા તમારી એપમાં વિડીયો આવી જશે, અને ગુરુવારે પણ વિડીયો આવી જશે. જો હું બહાર જવાનો હોઈશ તો એપની જગ્યાએ યુટ્યુબ પર વિડીયો મૂકીશ અને તમને લિંક મોકલી દઈશ, પણ લાઈવ લેક્ચર નથી. બરાબર છે? ઓકે, સો મળીએ આપણે આવતીકાલે. બધાને જય શ્રી કૃષ્ણ. 4:30 થી 5:30 હું આજે RK બ્રાન્ચ પર છું, રાધે કિશન ઈશનપુર, અને 5:30 થી 6:30 7 વાગ્યા સુધી હું VS બ્રાન્ચ પર છું. ઓકે, જો કોઈને ડાઉટ હોય, મળવા આવવાનું હોય તો કોલ કરીને આવી શકે છે. આજની વાત કરું છું. ઓકે, સો બધાને જય શ્રી કૃષ્ણ. હા, જો એ મમ્મી બોલ્યા જય શ્રી કૃષ્ણ બોલવાનું. હા.